નમસ્કાર અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે સોમનાથ ધામમાં ભારતીય સંસ્કૃતિ અને આસ્થા સાથે રાજ્યની મહેમાન ગતિનો સૌમ્ય સૌરભ પ્રસર્યો હતો। ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે શ્રી સોમનાથ મહાદેવના પાવન દર્શનાર્થે પધાર્યા હતા। શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું। મહાદેવજીના દર્શન પછી શિવરાજસિંહે શ્રદ્ધા સાથે જળાભિષેક અને પૂજા સામગ્રી અર્પણ કરીને સોમેશ્વર મહાપૂજામાં ભાગ લીધો હતો। પૂજામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અભિષેક, દૂધ, ઘી, મધ, બિલ્વપત્ર અને ફૂલો દ્વારા ભગવાન સોમનાથજીની આરાધના કરવામાં આવી હતી। આ પ્રસંગે તેમણે રાષ્ટ્રના કલ્યાણ સાથે ખેડૂત હિત અને કૃષિ વિકાસ માટે ભગવાન સમક્ષ પ્રાર્થના પણ કરી હતી। ત્યારબાદ મંદિર પરિસરમાં આવેલા દક્ષિણ ધ્રુવ તરફ પણ દિશાદર્શક બાણ સ્તંભના પણ દર્શન કર્યા હતા।